આ બાજુ કોઈ પબ્લિક નથી. ઘોડો કહેવાય બેટા ને. હવે એ લસણપટ્ટી ખાવા આવ્યો, ઘોડો ખાઈ લીધો. મહાત્મા બટેંગ વિમાન નીકળ્યું છે. નજીકમાં એરપોર્ટ છે ડ્યુસેલડોર્ફનું, એટલે દર 2 થી 3 મિનિટ એક વિમાન નીકળે અહીંયા. તો જો આ હોળી અમે કહેતા હતા ને, આ હોળી બધી પેલેટ સળગાવી, અહીંયા બધા પાર્ટી એન્જોય કરે છે. ફૂલ મોજ દરિયા. બિયર પીતા પીતા હોળી જવાનું. હા, મ્યુઝિક પાર્ટી છે, રેસ્ટોરન્ટ છે. અને આ બાજુ આવો વ્યૂ છે એક નંબર. ઓ માય ગોડ, બચ્ચો સાનો મનો થઈ ગયો. ઘર ભેગા થાય હિંચકા ખાધા ને એટલે થાકી ગયા મારા દીકરા. હા, હિંચકા ખાય એટલે એવું થઈ જાય. કાદી કા સીયુ કરી દેતા. અચ્છા સીયુ કરી દે બેટા. સેવ કર દે, સીયુ કરી દેતા. સેવ કર દે, સીયુ ટાટા કર દે, કેવો મલકાઈ છે. ટાટા કર દે. વિશાળ જ કાંઈકનું ટાટા કર દે, સેવ કર દે બેટા. હમણાંથી એવું શીખી છે ને કે આવીને પપ્પી કરી દે ખબર વગર. ચાલે કેવું ન પડે ક્યાંય ક્યાર ન કરે. પપ્પી કરતો બેટા, કાકાને પપ્પી કરી દે. બહાર લઈ જતા હોય ને જો કરે અવાજ કરે મસ્ત. હા, ચપ કરતો કર દે. હા, મંદિર તેડે બહાર લઈ જાય. આજે સવારે ઉઠો ને તો બાજુ ખબર વગર ને મને પપ્પી કરી ગઈ. 2 પપ્પી પાછી ઉપરા ઉપર. હા હે એવું જ કોઈ શીખવાડતું નથી. પપ્પી કેમ કરી જાય ગટો. ચાલો તો ઘરે જઈએ છીએ. બચ્ચું જો ક્યાં સીડું. મજા આવે બેટા? હો મજા આવે. હે ગાર્ડનમાં લઈ જાય ને. વોટ આ ઇવનિંગ. 7 વાગી ગયા છે. હવે સમર બેસી ગયો એટલે અંધારું જેમ જેમ મોડું થતું જાય. કોઈ નથી. હા, વિડીયો ઉતાર એટલે કોપીરાઇટ આવે. ચાલો તો આગળ મળીએ. ઘર તરફ જઈએ છે.